નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની આ આખી દુનિયા આપણને દેખાય છે કેવી રીતે? આ સવાલનો જવાબ એક જાદુઈ શક્તિમાં છુપાયેલો છે, અને એ છે પ્રકાશ. તો ચાલો આજે આપણે પ્રકાશની એક અદ્ભુત સફર પર નીકળીએ અને તેના કેટલાક રહસ્યોને સમજીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આપણે વસ્તુઓને ખરેખર જોઈએ છીએ કેવી રીતે? શું આપણી આંખોમાંથી કશુંક નીકળીને વસ્તુને પકડી લે છે? ના, એવું નથી. આ આખી રમતનો અસલી હીરો તો પ્રકાશ છે. પ્રકાશ વગર આપણે કશું જ જોઈ શકીએ નહીં. પ્રકાશના આ ખેલને સમજવા માટે ચાલો એના સૌથી પહેલા નિયમથી શરૂઆત કરીએ. પ્રકાશની મુસાફરી કેવી હોય છે? શું એ ગમે તેમ વાંકો-ચૂકો ફરે છે કે પછી એનો કોઈ પાક્કો રસ્તો છે? અને જવાબ એકદમ સીધો અને સરળ છે. પ્રકાશ હંમેશા એકદમ સીધી લીટીમાં જ મુસાફરી કરે છે. તમે રાત્રે ટ્રેનની હેડલાઇટ જોઈ હોય કે પછી હાથમાં ટોર્ચ રાખી હોય, એમાંથી નીકળતા પ્રકાશના કિરણો ક્યારેય વળાંક નથી લેતા. એ બસ સીધા જ આગળ વધે છે. આ એનો મૂળભૂત સ્વભાવ છે. પણ શું થાય જો પ્રકાશના આ સીધા રસ્તામાં કોઈક આવી જાય તો? ખાસ કરીને અરીસા જેવી ચળકતી સપાટી. બસ અહીંથી જ પ્રકાશનો એક નવો જાદુ શરૂ થાય છે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ પરાવર્તન. પરાવર્તન એટલે બીજું કંઈ નહીં પણ પ્રકાશના કિરણનું કોઈ સપાટી સાથે ટકરાઈને પાછું ફરવું. અરીસા જેવી લીસ્સી સપાટી પર જ્યારે પ્રકાશ પડે ત્યારે એ શોષાવાને બદલે પોતાની દિશા બદલી નાખે છે, અને આ જે પાછા ફરેલા કિરણો છે એ જ આપણી આંખોમાં આવે છે અને આપણને અરીસામાં પ્રતિબિંબ દેખાય છે. ચાલો આને જરા બારીકાઈથી સમજીએ. જુઓ, જે કિરણ અરીસા પર આવીને પડે છે એને કહેવાય આપાત કિરણ. પછી એ ટકરાઈને જે પાછું જાય છે એને કહેવાય પરાવર્તિત કિરણ. અને જે જગ્યાએ આ બધું થાય છે ત્યાં સપાટી પર એક કાટખૂણિયો દોરીએ તો એને કહેવાય લંબ. આ ત્રણ વસ્તુઓ પરાવર્તનના નિયમોનો મુખ્ય આધાર છે. આપણે જે ઘરમાં સાદો અરીસો વાપરીએ છીએ એમાં બનતા પ્રતિબિંબની કેટલીક ખાસિયતો છે. એ હંમેશા સીધું હોય છે, ઊંધું નહીં. અને વસ્તુના કદ જેટલું જ હોય છે, નાનું મોટું નહીં. પણ એક મજાની વાત એ છે કે એ આભાસી હોય છે. આભાસીનો મતલબ એ છે કે તમે એને કોઈ પડદા પર ઝીલી ન શકો. એ ફક્ત અરીસાની અંદર જ દેખાય છે. અને હવે અરીસાનું સૌથી વિચિત્ર અને મજેદાર જાદુ, એ આપણી બાજુઓ ઉલટાવી દે છે. તમે અરીસા સામે ઊભા રહીને ડાબો હાથ ઊંચો કરશો ને તો પ્રતિબિંબમાં તમને એવું લાગશે કે જમણો હાથ ઊંચો કર્યો છે. આને પાર્શ્વીય વ્યુત્ક્રમ કહેવાય છે. અને એટલે જ એમ્બ્યુલન્સ શબ્દ ગાડી પર ઊંધો લખેલો હોય છે, જેથી આગળવાળા ડ્રાઈવર પોતાના અરીસામાં એને સીધો વાંચી શકે. પણ શું બધા અરીસા આવા સપાટ જ હોય છે? ના, બિલકુલ નહીં. જો અરીસાની સપાટી વળેલી હોય તો પ્રતિબિંબનું શું થાય? ચાલો હવે વળાંકવાળા એટલે કે ગોલીય અરીસાઓની દુનિયામાં ડોક્યું કરીએ. ગોલીય અરીસાના મુખ્ય બે પ્રકાર છે. એક છે અંતર્ગોળ અરીસો. એની સપાટી ચમચીની જેમ અંદરની બાજુ વળેલી હોય છે. એ વસ્તુને મોટી કરીને બતાવે છે. એટલે જ દાંતના ડોક્ટર એનો ઉપયોગ કરે છે. અને બીજો છે બહિર્ગોળ અરીસો, જેની સપાટી બહારની તરફ ઉપસેલી હોય. એ બહુ મોટા વિસ્તારને નાનકડા પ્રતિબિંબમાં બતાવે છે, જેમ કે આપણી ગાડીનો સાઇડ મિરર. ઓકે, તો અત્યાર સુધી આપણે જોયું કે અરીસા પ્રકાશને પાછો ફેંકે છે, એટલે કે પરાવર્તિત કરે છે. પણ એવી પારદર્શક વસ્તુઓનું શું જે પ્રકાશને પોતાની આરપાર જવા દે? બસ અહીંથી જ એન્ટ્રી થાય છે લેન્સની. લેન્સ પ્રકાશને પાછો નથી ફેંકતો, પણ એને વાંકો વાળે છે. અહીં પણ બે મુખ્ય ખેલાડીઓ છે. એક છે બહિર્ગોળ લેન્સ, જે વચ્ચેથી ફૂલેલો એટલે કે જાડો હોય છે. એ વસ્તુઓને મોટી કરીને બતાવે છે. પેલો બિલોરી કાચ હોય છે ને, એ બહિર્ગોળ લેન્સ જ છે. અને બીજો છે અંતર્ગોળ લેન્સ, જે વચ્ચેથી દબાયેલો એટલે કે પાતળો હોય છે. એ વસ્તુઓને નાની કરીને બતાવે છે. સારું, તો આપણે પ્રકાશની સીધી મુસાફરી જોઈ, અરીસા અને લેન્સ સાથે એની રમત પણ જોઈ. પણ હવે સમય છે પ્રકાશના સૌથી મોટા અને સૌથી રંગીન રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો. સવાલ એ છે કે સૂર્યમાંથી આવતો જે પ્રકાશ આપણને સફેદ દેખાય છે, શું એ ખરેખર સફેદ છે? જરા એક ક્ષણ માટે વિચારો. આ જે સૂર્યનો પ્રકાશ છે, જેને આપણે શ્વેત પ્રકાશ કહીએ છીએ, એનો અસલી સ્વભાવ કેવો છે? એ શ્વેત છે કે પછી તેની અંદર રંગોનો આખો ખજાનો છુપાયેલો છે? અને જવાબ જાણીને કદાચ તમને આશ્ચર્ય થશે. એ રંગીન છે. જી હા,
શ્વેત પ્રકાશ કોઈ એક રંગ નથી, પણ 7 રંગોનું મિશ્રણ છે. આ એ જ 7 રંગો છે જે આપણને વરસાદ પછી આકાશમાં મેઘધનુષમાં જોવા મળે છે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. બરાબર સાંભળ્યું, પૂરા 7 રંગ. જ્યારે આ 7 રંગો એકસાથે આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે આપણો મગજ તેને શ્વેત રંગ તરીકે જુએ છે. પણ શું આપણે આ 7 રંગોમાંથી ફરીથી સફેદ રંગ બનાવી શકીએ? જવાબ છે હા, અને એ પણ એક મજેદાર પ્રયોગથી. આ કામ કરે છે ન્યૂટનની તકતી. આ એક બહુ જ સરળ પ્રયોગ છે. એક ગોળ ચકડી પર મેઘધનુષના 7 રંગ દોરી દો. હવે જ્યારે તમે આ તકતીને ખૂબ જ ઝડપથી ફેરવશો ત્યારે શું થશે? આપણી આંખો એટલી ઝડપથી અલગ-અલગ રંગોને પકડી નહીં શકે. બધા રંગો મગજમાં ભળી જશે અને આખી તકતી સફેદ દેખાવા લાગશે. આ સાબિત કરે છે કે સફેદ રંગ એ બધા રંગોની હાજરી છે, ગેરહાજરી નહીં. તો આજે આપણે પ્રકાશની સીધી ગતિથી લઈને તેના 7 રંગોના રહસ્ય સુધીની એક શાનદાર સફર કરી. પણ મજાની વાત તો એ છે કે આ તો ફક્ત એક ઝલક છે. આ વિશાળ બ્રહ્માંડમાં પ્રકાશના હજી એવા કેટલાય રહસ્યો છુપાયેલા છે જેને સમજવાની કોશિશ વૈજ્ઞાનિકો આજે પણ કરી રહ્યા છે. હવે પછી જ્યારે પણ મેઘધનુષ જોશો ત્યારે ચોક્કસ યાદ કરજો કે સફેદ દેખાતા પ્રકાશની અંદર છુપાયેલું એક રંગીન વિશ્વ છે.